વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સાયન્સમાં આપણે 3 વિભાગની વાત કરવાની છે. સૌથી પહેલા કરું છું કે વિજ્ઞાન એટલે શું, બરાબર? અને વિજ્ઞાનના પ્રકાર કેટલા, કયા પ્રકારના વિજ્ઞાન હોઈ શકે? તો 3 પ્રકારના વિજ્ઞાનની આપણે વાત આપણા અભ્યાસક્રમમાં કરવાની છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્ર, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન અને બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. આ 3 વિજ્ઞાન આપણા વિષયના અભ્યાસક્રમમાં છે. એટલે સૌથી પહેલા જે 5 ચેપ્ટરો છે, 1 થી 5, 1 2 3 4 5, એ આપણે કેમિસ્ટ્રીના ચેપ્ટરો છે. કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. એમાંનું સૌથી પહેલું ચેપ્ટર આપણું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એના વિશે આજે આપણે વાત કરીશું. આ વાત કર્યા પહેલા તમને એક આપણી બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર છે એની થોડીક રૂપરેખા આપી દઉં, જેથી કરીને તમને ખબર પડે કે કેવી રીતે થોડીક મહેનતમાં વધારે માર્ક્સ મેળવી શકાય. તો સૌથી પહેલા જે સેક્શન એ, આ સેક્શન એ માં 16 પ્રશ્નો આવે છે 1 માર્ક્સના. એટલે કે હેતુલક્ષી ટાઈપ પ્રશ્નો હોય છે, એ 16 માર્ક્સના હોય છે. ત્યાર પછી સેક્શન બી માં જે અહીંયા 2 માર્ક્સના પ્રશ્નો છે, એવા પ્રશ્નો 10 પ્રશ્નો હોય છે. એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો હોય એના લીધે 20 માર્ક્સ એમાંથી મળે. એટલે 20 વત્તા 16, આટલી ઓછી મહેનત 36 માર્ક્સમાંથી પાસ થઈ જવાય. ત્યાર પછી સેક્શન સી, 3 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે સેક્શન સી માં, એ 8 પ્રશ્નો હોય છે. એટલે કે 8 તરી 24 માર્ક્સ સેક્શન સી માંથી મળી રહે છે. ત્યાર પછી સેક્શન ડી, એમાં 4 માર્ક્સના પ્રશ્નો હોય છે અને એ 4 માર્ક્સના પ્રશ્નો 5 પ્રશ્નો હોય. એ 5 પ્રશ્નોના 4 માર્ક્સ એટલે કે 5 ચોક 20, એમ 20 માર્ક્સ આપણને એ પ્રશ્નપત્રમાં મળે છે, સેક્શનમાં મળે છે. એટલે કે પહેલા સેક્શનમાં 16 માર્ક્સ, બીજા સેક્શનમાં 20 માર્ક્સ, ત્રીજા સેક્શનમાં 24 માર્ક્સ અને ચોથા સેક્શનમાં 20 માર્ક્સ. એમ 80 માર્ક્સનું આપણું પ્રશ્નપત્રની મેં તમને રૂપરેખા આપી દીધી. હવે આપણે પ્રથમ પ્રકરણની વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે. તો રોજિંદા જીવનમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ થાય છે એની વાત કરીશું. તો પ્રથમ પ્રક્રિયા છે ઉનાળામાં દૂધનું બગડી જવું. ઉનાળામાં વધારે ગરમી પડે એટલે બહાર રાખેલું દૂધ ઓક્સિડેશનની પ્રક્રિયાથી બગડી જતું હોય. ગરમી હોય અને એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને એના લીધે એ દૂધ ફાટી જતું હોય છે. આપણે એવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે એને જાળવવા માટે આપણે ફ્રીજમાં ઠંડા વાતાવરણમાં લાંબા સમય સુધી રાખવું હોય તો ઠંડા વાતાવરણમાં રાખી શકાય. એમાં આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. એટલે કે રોજિંદા જીવનમાં આપણે આ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછી લોખંડનું કટાવું. લોખંડ 3 પ્રકારે કટાય. એને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો પણ એ કટાય, એને પાણીમાં રાખવામાં આવે તો પણ એને કાટ લાગે. આ કાટ લાગવાની પ્રક્રિયા એ પણ એક પ્રકારનું ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અને જેથી કરીને એ લોખંડ કટાય એટલે કે ભૂખરા રંગનું, કથ્થાઈ રંગનું બને અને ધીરે ધીરે એમાંથી થોડુંક
કટાવાનું શરૂ થાય એટલે કે કથ્થાઈ રંગનો પાવડર બનતો હોય છે. આ બીજી પ્રક્રિયા છે. ત્યાર પછી ત્રીજી પ્રકાશ સંશ્લેષણથી ગ્લુકોઝ બનવો. બરાબર. વનસ્પતિ માટે પ્રકાશ જરૂરી છે. આપણે એવું સાબિત કરતું 9મા ધોરણનો એક પ્રયોગ વર્ણવેલો છે. બરાબર. એક અંધારામાં વનસ્પતિના છોડને રાખવામાં આવે અને પ્રકાશમાં એક છોડને રાખવામાં આવે તો અંધારામાં જે રાખેલો છોડ છે એની વૃદ્ધિ થતી નથી જોઈએ એટલું. જ્યારે પ્રકાશમાં રાખેલો છોડ છે એની જલ્દીમાં જલ્દી વૃદ્ધિ થાય છે. એટલે કે પ્રકાશ વનસ્પતિને શું જોઈએ તો વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને જમીનમાંથી અમુક પોષક તત્વો, આ પોષક તત્વો આ બધા જ મળે એટલે ગ્લુકોઝ બને. પણ એ પ્રકાશ ઉપર આધારિત છે. કાર્બન ડાયોક્સાઇડ તો મળે, બરાબર. ત્યાર પછી પાણી પણ આપીએ છીએ, પોષક તત્વો પણ આપીએ છીએ, પરંતુ જો સૂર્યપ્રકાશ ના મળે તો એ વનસ્પતિની વૃદ્ધિ થતી નથી. એટલે સૌથી અગત્યની બાબત છે ગ્લુકોઝ. વનસ્પતિમાં પણ પોષક તત્વો બધા પ્રકારના મળવા જોઈએ તો જ ગ્લુકોઝ મળે અને ગ્લુકોઝ મળવાથી જ એની વૃદ્ધિ થાય. બરાબર. એટલે ત્રીજી બાબત છે આપણી રોજિંદા જીવનમાં આ પ્રક્રિયામાં પ્રકાશ સંશ્લેષણ જરૂરી છે. ત્યાર પછી ચોથી બાબત છે શરીરમાં ખોરાકનું પાચન. ભગવાને એટલી બધી સુંદર વ્યવસ્થા આપણા શરીરમાં કરેલી છે કે આપણે ખોરાક જેવો મોઢામાં નાખીએ છીએ એટલે લાળ ગ્રંથિ એમાં ભળાય છે અને લાળ ગ્રંથિથી ખોરાક પાચન થાય છે અને એનું પાચન થતા આપણને શરીરમાં જઠરમાં અંદર એસિડ પણ એક પ્રકારનો ઉત્પન્ન થાય છે અને ધીરે ધીરે એસિડ ઉત્પન્ન થઈ ખોરાકમાં ભળાય છે અને એ ખોરાક આપણને એમાંથી ગ્લુકોઝ મળતો હોય. બરાબર. તો ગ્લુકોઝ મળે અને બીજી બાબત છે આપણે નાક માટે ઓક્સિજન લઈએ. બરાબર. તો નાક માટે ઓક્સિજન લઈએ અને ગ્લુકોઝ આપણને મળે ખોરાકમાંથી. એટલે શરીરમાં આપણને એક પ્રકારની ઊર્જા મળે. ઊર્જા મળે તો જ આપણે કાર્યરત બની શકીએ. જો ખોરાક ના મળે અને શ્વાસોશ્વાસ ના લઈ શકીએ તો માણસ મરી જાય. લાંબા સમય સુધી ખોરાક વગર પણ જીવી શકાતું નથી. એટલે આ બંને બાબતો જરૂરી છે માનવ જીવનમાં. પોતાના જીવન ટકાવી રાખવા માટે ખોરાક પણ જરૂરી છે, ઓક્સિજન પણ જરૂરી છે. આ બંને બાબતો મળે એટલે ગ્લુકોઝ બને અને ગ્લુકોઝ બનવાથી મનુષ્યને ઊર્જા પ્રાપ્ત થાય. બરાબર. એટલે આ ચોથી બાબત થઈ. ત્યાર પછી ચોથી બાબત છે શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. આપણે મનુષ્ય જીવવા માટે ઓક્સિજન લેવું પડે એટલે ઓક્સિજન લઈએ છીએ હવામાંથી. બરાબર. એ ફેફસા સુધી જાય અને પછી આપણે જે બહાર કાઢીએ જે કાર્બન ડાયોક્સાઇડ છે. જો આમાં પણ બહુ સમજવાની બાબત એ છે કે આપણને ઓક્સિજન લેતા જ નથી આવડતું. લાંબા શ્વાસથી ઓક્સિજન લેવો જરૂરી છે. આપણે યોગ ગુરુ બાબા રામદેવ આ યોગમાં ઘણું બધું શીખવાડે છે. એટલે આ બાબત પણ બહુ અગત્યની છે કે જેટલો લાંબો શ્વાસ લેશો એટલો તમારા ફેફસાને ઓક્સિજન મળશે અને ફેફસાને જેટલો વધારે ઓક્સિજન મળે એટલું તમારા લોહીનું શુદ્ધિકરણ વધારે થાય અને જેટલું લોહીનું શુદ્ધિકરણ વધારે થાય એટલો આપણા શરીરને ફાયદો છે. બરાબર. એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ઉષ્માક્ષેપકની ઘટના કહેવાય. મેં તમને 9મા ધોરણમાં પણ થોડીક બાબતો સમજાયેલી છે કે ઉષ્માક્ષેપકની પ્રક્રિયા કોને કહેવાય અને ઉષ્મા શોષકની પ્રક્રિયા પણ કોને કહેવાય.
તો આ એક પ્રકારની પ્રક્રિયા છે જેમાં આપણે ઓક્સિજન લઈએ છીએ. એ ઓક્સિજન લીધા પછી આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ ગરમ હોય, તમે અનુભવી શક્યા હશો. તો એ ઉષ્માક્ષેપકની ઘટના કહેવાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્પન્ન થવું એ આપણે ઉષ્માક્ષેપકની ઘટના કહેવાય. અને એ રીતે આપણે ઉષ્માક્ષેપકની ઘટનાને એમાં ઇન્વોલ્વ કરી શકીએ. તો આ જે 5 પ્રક્રિયાઓ છે એ 5 પ્રક્રિયાઓ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી છે, જે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ, એવી 5 પ્રક્રિયાઓની મેં તમને ચર્ચા કરી. હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, તો રાસાયણિક પ્રક્રિયાઓ કઈ થાય એ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલું મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. જો અહીંયા મેગ્નેશિયમની વાત કરું એટલે આપણે સૌપ્રથમ પહેલા તમને 9મા ધોરણમાં મેં આવર્ત કોષ્ટક વિશે ઘણી બધી માહિતી આપી હતી. ઘણા બધા જે તત્વો છે એ તત્વો ખાસ તૈયાર કરવાના કીધા. કેમ કે કેમિસ્ટ્રી એ આ રાસાયણિક તત્વોના ઉપર જ રચાયેલું. આપણે 118 તત્વોની એ વખતે મેં વાત કરેલી, પણ આપણને 118 તત્વો યાદ ના રહે, સ્વાભાવિક છે. તો 30 તત્વો તમને યાદ કરવાના મેં ખાસ 9મા ધોરણમાં લખાવી સૂચના આપેલી. જો એ તત્વો તમને યાદ હશે તો આ રસાયણ વિજ્ઞાનના 5 ચેપ્ટરો છે ને એ ચેપ્ટરોમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. પણ જો ના હોય તો 9મા ધોરણનું આપણે જે તત્વોના નામ, તત્વોની સંજ્ઞા, આ બધું જ લખાયેલું છે. એનો પરમાણુ ક્રમાંક શું છે, એનું પરમાણુ ભાર શું છે, આ બધી જ બાબતો મેં તમને 9મા ધોરણમાં લખાવેલી છે. અને એના હિસાબે જ આપણે આ 5 ચેપ્ટર જે રસાયણ વિજ્ઞાનના શીખવાના છે એ એના ઉપર આધારિત છે. અને એનાથી જ તમને વધારેમાં વધારે રસાયણ વિજ્ઞાનમાં રસ પડશે. એટલે તમને સૌથી પહેલા તો મેં 30 તત્વો યાદ કરવાના કીધા હતા, એ વખતે પણ બોલાવતો હતો. ફરીથી આપણે એક વખત રિમાઇન્ડ કરી દેવાના કે કયા કયા 30 તત્વો છે જે આપણે 9મા ધોરણમાં પુનરાવર્તન કરેલું. બરાબર? HHE, LIBE, BCMO, FNE, NaMgAl, SiPs, Cl, આ બધા તત્વો મેં તમને પહેલા પણ યાદ કરાવેલા છે. એટલે એ તત્વો ઉપરથી આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ જાણવાની છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી વત્તા O2, હવાનું દહન, હવામાં દહન એટલે ઓક્સિજનની હાજરીમાં દહન થાય. દહન થાય એટલે આપણને શું મળે? તો ટ્વાઇસ MgO. જો અહીંયા રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા પણ શીખવાડવાનું છે કે અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, તો ઓક્સિજનના 2 પરમાણુ અહીંયા પણ થઈ જાય. તો મેગ્નેશિયમના જો અહીંયા 2 પરમાણુ છે તો અહીંયા પણ મેગ્નેશિયમના 2 પરમાણુ થઈ જાય. તો આ જે સમીકરણ છે ને એ સંતુલિત સમીકરણ કહેવાય. અસંતુલિત સમીકરણ કોને કહેવાય? જો આ રીતે લખું તો અસંતુલિત સમીકરણ થશે. આ જ સૂત્ર છે કે હું આ રીતે લખું તો એ સૂત્ર અસંતુલિત સમીકરણ કહેવાશે. કેમ?
કે જુઓ અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, બરાબર? અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ થશે, અહીંયા મેગ્નેશિયમનો એક પરમાણુ છે, અહીંયા મેગ્નેશિયમનો એક, બરાબર છે, પણ અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ થવા જોઈએ. જો ના થાય તો એ રાસાયણિક સમીકરણ અસંતુલિત કહેવાય, બરાબર? એટલે આ બાબત અગત્યની છે. બીજી એક રાસાયણિક પ્રક્રિયા તમને સમજાવી દઉં. થોડા અક્ષર ઊંચા લખી દે. બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે ઝિંક ધાતુ અને એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. ઝિંક, જો મેં તમને સંજ્ઞાઓ લખાવી દીધી કે ઝિંક એની સંજ્ઞા શું થાય તો Zn, બરાબર? તો ઝિંકની સંજ્ઞા થાય Zn, બરાબર? હવે એની શેની સાથે પ્રક્રિયા કરવાની છે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. હાઇડ્રોક્લોરિક એસિડ, જો આમાં 2 તત્વો જોડાયેલા છે, એક હાઇડ્રોજન અને બીજું ક્લોરીન, એના લીધે જ HCl બને, બરાબર? તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડને આપણે પ્રક્રિયા કરવાની છે. ઝિંક ધાતુની સાથે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, બરાબર? એ હાઇડ્રોજન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય તો અહીંયા ZnCl2 બનશે, વત્તા અહીંયા H2. જો આ અહીંયા મેં તમને આયન વિશે પણ શીખવાડી દીધેલું છે. ધન આયન કેવી રીતે બને, ઋણ આયન કેવી રીતે બને, જેની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે હોય, બરાબર? આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી દરેક તત્વની. એ દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે તો એ ધન આયન કહેવાય, અને જ્યારે જે ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા ધરાવે એ ઋણ આયન કહેવાય. આમાં ધન આયન અને ઋણ આયન આ 2 જોડાય આ પ્રક્રિયાથી તો Zn છે એ ધન આયન છે, જ્યારે Cl છે એ ઋણ આયન છે. મેં તમને આગળ પણ શીખવાડેલું છે 9મા ધોરણમાં કે એ એના ઉપર પ્લસ હોય, આના ઉપર માઇનસ લાગે, બરાબર? એટલે કે ધન આયન અને ઋણ આયન, અહીંયા બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આ જોડાય છે, એટલે કે ઝિંક ક્લોરાઇડ બને છે અને શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજવાની છે. એટલે સમજવા માટે મેં તમને ફરીથી એક વખત રિમાઇન્ડ કરું છું કે 9મા ધોરણમાં જે તત્વો લખાયેલા છે, 30 તત્વો મેં લખાયેલા છે. એ 30 તત્વોના નામ, સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક, એનો પરમાણુ ભાર, આ બધું જ ફરીથી રિફર કરી દેજો. નેક્સ્ટ પીરિયડમાં હું તમને પૂછીશ, તમારે લેસન થોડુંક તૈયાર કરવાનું, હોમવર્ક થોડુંક તૈયાર કરવાનું, જેથી કરીને રસાયણ વિજ્ઞાનમાં છે ને કંટાળો ના આવે. રસાયણ વિજ્ઞાન એવું છે કે જેને આવડતું હોય એને કંટાળો ના આવે, અને ના આવડતું હોય એને કંટાળો આવે, કારણ કે આ બધી પ્રક્રિયાઓ છે. રસાયણ વિજ્ઞાન પ્રક્રિયાઓ ઉપર જ જોડાયેલું છે, બરાબર? ઝિંકની આપણને સંજ્ઞા જ ના આવડતી હોય તો આપણને એમાં ખબર પડે નહીં. ત્યાર પછી ધન આયન કેવી રીતે બને, ઋણ આયન કેવી રીતે બને, એની પણ આપણને ખબર પડવી જોઈએ. શેના ઉપરથી ખબર પડે કે ઇલેક્ટ્રોન રચના ઉપરથી. આ ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે છે કે ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા ધરાવે છે. જો ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવતું હોય તો ધન આયન બને, જો ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા ધરાવતું હોય એ તત્વ તો ઋણ આયન બને, બરાબર? આ જ રીતે ત્રીજી એક પ્રક્રિયા છે, રાસાયણિક સમીકરણ છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. હવે હું તમને પૂછું કે ભાઈ લેડ નાઇટ્રેટ કેવી રીતે બને, તો આપણે સંજ્ઞા આવડતી હોય તો ખબર પડે કે લેડનું સંજ્ઞા શું થાય
તો લેડની સંજ્ઞા થાય પીબી, બરાબર. આ લેડની સંજ્ઞા થાય પીબી તો જ આપણને રાસાયણિક સમીકરણ લખતા આવડે. નાઇટ્રેટ એટલે NO3 કૌંસમાં ટ્વાઇસ PbNO3 ટ્વાઇસ. આની આપણે શેની સાથે પ્રક્રિયા કરવાની છે? પોટેશિયમ આયોડાઇડ. હવે આપણે આવર્ત કોષ્ટકમાં જઈએ ને તો ઘણા તત્વો એવા છે કે એના શબ્દ ઉપરથી ખબર પડે, પણ આ તત્વ એવું છે ને પોટેશિયમ કે જેના નામ ઉપરથી પી સંજ્ઞા ના થાય. ઘણા તત્વો એવા છે કે જેના નામ ઉપરથી આપણે લખી શકતા હતા, પણ પોટેશિયમની સંજ્ઞા થાય શું થશે? કે ઘણા કેલ્શિયમની સંજ્ઞા કહી દે. અને પોટેશિયમ આયોડાઇડ, આયોડાઇડ એટલે આઈ. તો પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને PbNO3 ટ્વાઇસ, બરાબર, PbNO3 ટ્વાઇસ. અને એટલે અહીંયા જો આ જે ધન આયન છે, બરાબર, એ ધન આયન કોની સાથે જોડાશે? ઋણ આયન સાથે જોડાશે. કેમ? આની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા છે, આની ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા છે, એટલે આકર્ષણ કોનું થાય? પ્લસ અને માઇનસ, બરાબર. તો ધન આયન કોની સાથે જોડાશે? આઈ સાથે, એટલે PbI બનશે, બરાબર. આ જ રીતે ત્યાર પછી ટ્વાઇસ KNO3 બને. બાકીનું શું રહ્યું? પોટેશિયમ નાઇટ્રેટ. જો આ નાઇટ્રેટ અહીંયા બાકી રહી ગયો, આ આની સાથે જોડાયો. હવે આ ધન આયન છે, આ ઋણ આયન છે, તો પોટેશિયમ નાઇટ્રેટ અહીંયા જોડાશે. સમીકરણમાં ખબર પડી ને? આ સમીકરણમાં જો ધન આયન આ છે, ઋણ આયન આઈ છે, આ આઈ છે, તો આ PbI અહીંયા આપણે પહેલું મૂક્યું સમીકરણમાં નિપજ. ત્યાર પછી બાકી રહ્યો અહીંયા ઋણ આયન. ઋણ આયન અહીંયાના ધન આયન સાથે જોડાશે, એટલે શું બનશે? KNO3. આ જ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જાણવાની. અને એ રીતે જો તમને સંજ્ઞાઓની ખબર પડશે તો જ આ રાસાયણિક પ્રક્રિયાઓમાં મજા પડશે. એટલે આપણે સંજ્ઞાઓ તમને 9મા ધોરણમાં બે એડવાન્સ નહોતી શીખવાડવાની, તોય શીખવાડી દે. આવર્ત કોષ્ટકની ચર્ચા નહોતી કરવાની છતાં પણ કરી છે. કેમ કે ચોથું અને પાંચમું ચેપ્ટર એ પણ 10મા ધોરણમાં આવર્ત કોષ્ટક ઉપર રચાયેલું. અને આવર્ત કોષ્ટક આવડવું જરૂરી છે. કમસે કમ એની સંજ્ઞાઓ આવડવી જરૂરી છે, પરમાણુ ક્રમાંક આવડવા જરૂરી છે. પરમાણુ ભાર ના આવડે તો એક ટાઈમ ચાલશે, પણ રાસાયણિક સમીકરણો કેવી રીતે બનશે એ પણ જાણવું જરૂરી છે. હવે આપણે એક નેક્સ્ટ પ્રશ્ન અલગ લઈએ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? કેટલા જોડાયા રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? રાસાયણિક સમીકરણ કોને કહેવાય? પ્રક્રિયકો કોને કહેવાય? નિપજો કોને કહેવાય? બરાબર, આ બધું જાણવું જરૂરી છે. જો એ જાણો તો જ રાસાયણિક સમીકરણમાં ઊંડા ઉતરી શકીએ. એટલે સૌથી પહેલા આપણે એક ઉદાહરણ આપું કે Mg એટલે કે આપણે પહેલું ઉદાહરણ રાસાયણિક પ્રક્રિયામાં જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હવાની હાજરીમાં દહન, એટલે કે Mg + O2. એટલે અહીંયા આપણને શું મળે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. જો આ સમીકરણ સંતુલિત ના કહેવાય. કેમ?
અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા 1 પરમાણુ છે, પણ આ તો સમીકરણ કેવી રીતે બને એની માહિતી આપણે સમજવાની. તો સૌથી પહેલા આ જે ડાબી બાજુ છે એને આપણે પ્રક્રિયકો કહેવાય. ડાબી બાજુ છે એને આપણે શું કહીશું? પ્રક્રિયકો. ગમે તેટલા પ્રક્રિયકો હોઈ શકે, 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય. રાસાયણિક સમીકરણ તો જેટલા પ્રક્રિયકો હોય એની વચ્ચે વત્તાનું નિશાન જોઈએ. જો અહીંયા Mg વત્તા ઓક્સિજન એટલે કે O2 આ 2 પ્રક્રિયકો છે એટલે એમની વચ્ચે પ્લસનું ચિહ્ન છે, બરાબર. એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ તરફ આપણે એરો મારેલો છે. કે શું મળે છે? તો આ એરો છે એ શું બતાવે છે કે નિપજ કઈ તરફ છે. તો અહીંયા આપણને જે મળ્યું આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તેને આપણે શું કહીશું? તો એને આપણે નિપજ કહેવાય. એટલે આના ઉપરથી 2-3 બાબતો આપણે શીખી જઈએ કે કોઈ પણ રાસાયણિક સમીકરણની ડાબી સાઈડ પ્રક્રિયકો હોય, જમણી સાઈડ નિપજો. પ્રક્રિયકો 2 હોય તો આ 2 પ્રક્રિયકો વચ્ચે પ્લસનું નિશાન થાય. એ જ રીતે નિપજ બાજુ પણ એવું નથી કે નિપજ બાજુ એક જ હોય, 2 પણ હોઈ શકે, બરાબર. નિપજો તો એની વચ્ચે પણ પ્લસનું નિશાન કરવું પડે. તો આ રીતે આપણે રાસાયણિક સમીકરણ બનાવી શકાય. સમજણ પડી? હવે પછી નેક્સ્ટ એક પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું, બરાબર. હું તમને એક સરસ ઉદાહરણ સમજાવી દઉં. રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું એના માટે હું એક પ્રક્રિયા લખું છું. રાસાયણિક પ્રક્રિયા Fe વત્તા H2O, બરાબર. તો Fe3O4 વત્તા H2. જો આ એક રાસાયણિક સમીકરણ છે, બરાબર. આ રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું એ આપણે જાણવું જરૂરી છે. કારણ કે 3 માર્ક્સનો એવો પણ પ્રશ્ન પૂછે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરો, બરાબર. તો સંતુલિત કરતા આવડવું જોઈએ. તમે ચોપડી ખોલશો ને, અત્યારે ચોપડી ખોલીને બેઠા હોય ને તો જોઈ લેજો આવું એક સમીકરણ છે એને સંતુલિત કરતા એને સમજાવ્યું છે ને 2 પત્તામાં સમજાવ્યું. હું તમને 4 પોઈન્ટ ઉપર જ સમજાવી દઈશ, 4 જ પોઈન્ટ કહીશ કે એને સંતુલિત કરવા માટે શું અગત્યનું છે, બરાબર. આટલું કરી દઉં છું, વાંધો નહીં. તો સંતુલિત સમીકરણ કેવી રીતે કરી શકાય, બરાબર. તો સૌથી પહેલા જાણવું જરૂરી છે. એક મિનિટ થોડો ફસી જવું એટલે. તો જો આને શું કહેવાય આપણે? Fe એટલે શું? પાછું આવર્ત કોષ્ટક ઉપર જવું પડે કે Fe એટલે શું, બરાબર. એ કોની સંજ્ઞા છે આ જાણવું જરૂરી છે. એટલા માટે જ મેં તમને 9મા ધોરણમાં નહોતું ભણવાનું આવતું તોય શીખવાડ્યું. કેમ કે મને ખબર છે કે મારે આ માથે આવવાના જ છો તમે. એટલા માટે Fe એની સંજ્ઞા, એનું નામ, આ બધું આપણે શીખવાડેલું છે. તો એ કહી દઉં છું Fe એટલે આયનની સંજ્ઞા છે. આયન એટલે શું? તો એને લોખંડ કહેવાય. લોખંડની સંજ્ઞા એટલે Fe થાય. એ જ રીતે કોપરની સંજ્ઞા તો Cu થાય.
એ જ રીતે કોબાલ્ટની સંજ્ઞા તો CO થાય, એ જ રીતે ઝીંકની સંજ્ઞા Zn થાય. આ બધા જ આવર્ત કોષ્ટક ઉપર રચાયેલા છે. તો અહીંયા આપણે લોખંડ Fe એની પાણી સાથેની પ્રક્રિયા છે. જો H2 એટલે શું? હાઇડ્રોજન અને ઓક્સિજન મળે એટલે એ પાણી બને, બરાબર? તો પાણી સાથેની પ્રક્રિયાથી જો મેં તમને આગળ પણ કીધું હતું ને કે ધન આયન ઋણ આયન સાથે જોડાય, અહીંયા ધન આયન એક Fe છે, કારણ કે Fe એની ઇલેક્ટ્રોન રચના જોશો ને, મેં તમને લખાયેલી છે, એ ઇલેક્ટ્રોન રચનાનો કોઠો લઈને બેસશો ને તો ખબર પડશે કે એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા છે, અને ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા હોવાને હિસાબે એના ઉપર ધન આયન લાગે, એ પ્લસ કહેવાય. એ ધન આયન કોની સાથે જોડાય? તો ઋણ આયન સાથે જોડાય. તો કોની સાથે જોડાશે? અહીંયા આ ઋણ આયન છે ઓક્સિજન, ઓક્સિજન ઋણ આયન છે એટલે એ ઓક્સિજન સાથે જોડાઈ Fe3O4 બને અને અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર? સમીકરણ સંતુલિત કેવી રીતે કરવું એ આ સમીકરણ ઉપરથી આપણે જાણવાનું છે. સૌથી અગત્યની બાબત એ છે કે જો આ સમીકરણ ઉપર નજર નાખો, હું તમને આ કાઢી નાખું એટલે ખબર પડશે. આ સમીકરણ ઉપર નજર નાખીએ તો સૌથી વધુ પરમાણુ કોના છે? સૌથી વધુ પરમાણુ તો અહીંયા ઓક્સિજનના જુઓ 4 પરમાણુ છે. કેટલા? 4 પરમાણુ. તો 4 પરમાણુ જો આ સાઈડ હોય નિપજ સાઈડ, તો એને પ્રક્રિયક સાઈડ પણ 4 પરમાણુ કરવા પડે, બરાબર? તો આ ઓક્સિજન અહીંયા છે જુઓ, તો 4 પરમાણુ કરવા માટે અહીંયા આપણે H2O ની આગળ 4 કરીશું, બરાબર? હવે 4 કરીશું એટલે હાઇડ્રોજનના પરમાણુ કેટલા થઈ જશે? 4 દુ 8, બરાબર ને? તો 4 દુ 8 અહીંયા થઈ જાય. આ તો કરવા જ પડે, 4 મૂકવા જ પડે. તો હાઇડ્રોજનના 4 મૂક્યા એટલે 4 દુ 8 થશે. તો પાછું આ બાજુ નિપજ બાજુ એનું બેલેન્સ કરવું પડે. તો બેલેન્સ કરવા માટે શું કરવું પડે? અહીંયા પણ 4 મૂકવા પડે. H2 ની આગળ પણ 4 મૂકવા પડે. દેખાય ને? એટલે જુઓ ઓક્સિજનના 4 થઈ ગયા, અહીંયા 4 ઓક્સિજનના પણ થઈ ગયા. હવે આપણે 3 પરમાણુ ધરાવતું તત્વ કયું છે જોઈએ. 3 કોના પરમાણુ છે? તો Fe એટલે કે આયન, એના 3 પરમાણુ છે. તો અહીંયા પણ પ્રક્રિયકોની દિશામાં પણ 3 પરમાણુ એના થવા જોઈએ, એટલે કે એને સંતુલિત કરવા માટે Fe ની આગળ આપણે 3 લખવા પડે. તો જો 3 Fe થઈ ગયા, ઓક્સિજન 4 ઓક્સિજન થઈ ગયા, હાઇડ્રોજન 4 દુ 8, તો હાઇડ્રોજન 4 દુ 8, બધા જ પ્રકારનું સંતુલન થઈ ગયું. આ પ્રક્રિયકો સાઈડ બરાબર થઈ ગયું, નિપજ સાઈડ પણ બરાબર થઈ ગયું. આ સંતુલિત સમીકરણ આને કહેવાય, બરાબર? એટલે મિત્રો આ રીતે સૌથી અગત્યની બાબત આપણે આવર્ત કોષ્ટક છે. રસાયણ વિજ્ઞાન શીખવું હોય તો સૌથી પહેલા મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક શીખવું પડે, અને એ આવર્ત કોષ્ટકમાં 118 તત્વો જે આપણી બુકમાં 4થા ચેપ્ટરમાં આપેલા છે, બરાબર? કોઈને મેં નોટ લખાયેલી છે 9મા ધોરણમાં, એ તત્વો ના મળતા હોય તો ચોપડીમાં 4થા ચેપ્ટરમાં આવર્ત કોષ્ટક એમાં ખોલશો ને એટલે 118 તત્વો છે, એના પરમાણુ ક્રમાંક, કયા તત્વો, એના તત્વોના નામ, આ બધી જ માહિતી આપેલી છે. ફરીથી એક વખત રિફર કરી દેજો. 1 થી 30 તત્વો ખાસ અગત્યના છે. એટલા માટે અગત્યના છે કે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે
એ એના ઉપર ડિપેન્ડ છે। રાસાયણિક પ્રક્રિયાઓ શીખવા માટે સૌથી પહેલું એની સંજ્ઞા, એનું પરમાણુ ક્રમાંક, આ બધું જરૂરી છે અને એટલા માટે જ 5 ચેપ્ટર શીખવા માટે આપણે આ આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીશું। બરાબર, એટલે આ અહીંયા સુધી આપણે શીખવાડીએ છીએ। ત્યાર પછી આપણે એક પોઈન્ટ ખાસ અગત્યનો છે એ હું જરા લઈ લઉં કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય। 2 મિનિટ। તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા ફેરફારો થાય, તો જો પદાર્થ સૌથી પહેલી પ્રક્રિયા એ થાય પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય। કોઈ પણ પદાર્થ છે એને ગરમ કરીએ તો એમાંથી ધુમાડો પણ નીકળે, એમાંથી વાયુ પણ નીકળે। કોઈ પદાર્થ એવો છે કે પીગળે પણ ખરો, એટલે કે એની ભૌતિક અવસ્થા ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પણ થઈ શકે, ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં પણ થઈ શકે। એટલે કે પહેલી બાબત એની ભૌતિક અવસ્થા બદલાય। ત્યાર પછી બીજી બાબત રંગ પરિવર્તન પણ થાય। કોઈ પણ પદાર્થને ગરમ કરીએ, હવામાં ખુલ્લો રાખવામાં આવે તો એનું રંગ પરિવર્તન થઈ શકે, બીજી બાબત। ત્યાર પછી ત્રીજી બાબત કે અમુક વાયુઓ ઉત્પન્ન થાય। બરાબર, આ ત્રીજી પ્રક્રિયા છે। અને ચોથું કે તાપમાનમાં ફેરફાર થઈ શકે। તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ 4 પ્રકારના ફેરફારો આપણે જોઈ શકીએ। અહીંયા સુધી આ ચેપ્ટર ચાલુ રાખું છું। હવે પછી નેક્સ્ટ આપણે મળીશું એટલે બાકીની ચર્ચા કરીશું। થેન્ક યુ।